એક ભાઈના ફાટેલા કપડાં તેની બહેનના પ્રેમ કરતાં મોટા હોઈ શકે? એક લોહીના સંબંધને જ્યારે સંપત્તિના ત્રાજવે તોડવામાં આવે ત્યારે સંબંધો કેટલા વેરવિખેર થઈ જાય છે, તેની આ કથા છે. રાઘવ પોતાની બહેનના આલિશાન બંગલાના દરવાજે ઊભો હતો. હાથમાં રક્ષાબંધન માટે લાવેલી એક નાનકડી મીઠાઈની પડીકી હતી. પણ તેને ખબર નહોતી કે આજે તેની બહેન તેને ભાઈ તરીકે નહીં પણ એક ભિખારી તરીકે જોવાની હતી. શું થશે જ્યારે એક બહેન પોતાના જ ભાઈને દરવાજેથી હાંકી કાઢશે? રાઘવ એક નાનકડા ગામમાં રહેતો સીધો સાદો માણસ હતો. ખેતીમાં માંડ 2 ટકનું જમવાનું નીકળતું. એના કપડાં જૂના હતા, પગમાં ચંપલ ઘસાઈ ગયા હતા, પણ એનું દિલ સોના જેવું ચોખ્ખું હતું. તેની નાની બહેન સવિતાના લગ્ન એક મોટા શહેરમાં ખૂબ જ અમીર ઘરમાં થયા હતા. શરૂઆતમાં તો બધું બરાબર હતું, પણ જેમ જેમ વર્ષો વીતતા ગયા સવિતા પર અમીરીનો રંગ એવો ચડ્યો કે તે પોતાના ગરીબ પિયરને ભૂલી જ ગઈ. આ વખતે રક્ષાબંધનનો તહેવાર હતો. રાઘવને થયું કે ગમે તે થાય, આ વખતે તો બહેનને મળવા જવું જ છે. પત્નીએ કહ્યું પણ ખરું, આપણી પરિસ્થિતિ અત્યારે સારી નથી. ત્યાં મોટા લોકો આવશે, તમે આ ફાટેલા પહેરવેશમાં જશો તો તેમને સારું નહીં લાગે. પણ રાઘવે હસીને જવાબ આપ્યો, અરે પાગલ, બહેન તો બહેન હોય, એ કંઈ ભાઈના કપડાં થોડી જ જોવાની છે, એ તો મારો પ્રેમ જોશે. રાઘવ આખા દિવસે બસમાં મુસાફરી કરીને શહેર પહોંચ્યો. સવિતાનો બંગલો જોઈને તેની આંખો અંજાઈ ગઈ. દરવાજે સિક્યુરિટી ગાર્ડે તેને રોક્યો અને પૂછ્યું, કોનું કામ છે? રાઘવે ગર્વથી કહ્યું, આ ઘરની માલકીન મારી બેન છે, હું તેનો ભાઈ છું. ગાર્ડે તેને ઉપરથી નીચે સુધી જોયો અને મજાક ઉડાવતા અંદર જવા દીધો. બંગલાની અંદર સવિતાના સાસરી પક્ષના મોટા મોટા મહેમાનો આવ્યા હતા. સોફા પર બેઠેલી સવિતા જ્યારે રાઘવને જોયો ત્યારે તેના ચહેરા પર ખુશીને બદલે શરમ અને ગુસ્સો આવી ગયો. રાઘવ દોડીને તેની પાસે ગયો અને બોલ્યો, બહેન, તારા માટે તારી ભાવતી મીઠાઈ લાવ્યો છું. આખું હોલ શાંત થઈ ગયું. બધા મહેમાનો રાઘવના ફાટેલા ખિસ્સા અને ધૂળિયા ચંપલ જોઈને હસવા લાગ્યા. સવિતાને લાગ્યું કે આ ગરીબ ભાઈને બધાની વચ્ચે તેની ઇજ્જત કાઢી નાખી છે. તે ઊભી થઈ અને રાઘવના હાથમાંથી મીઠાઈની પડીકી ઝૂંટવીને દૂર ફેંકી દીધી. તે ગુસ્સામાં ભરેલો અવાજે બોલી, તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? તને જોયા પછી લોકો મારા વિશે શું વિચારશે? તું મારો ભાઈ નથી, કોઈ ભિખારી લાગે છે. નીકળી જા અહીંથી અને ફરી ક્યારેય આ મોઢું ના બતાવતો. રાઘવની આંખમાં આંસુ આવી ગયા. જે બહેને તેણે નાનપણમાં ખંભા પર બેસાડીને ફેરવી હતી, જેની એક એક જીદ પૂરી કરવા માટે પોતે ભૂખ્યો રહેતો હતો, એ જ બહેન આજે તેને ધિક્કારી રહી હતી. રાઘવ કંઈ પણ બોલ્યા વગર નીચું જોઈને ત્યાંથી નીકળી ગયો. તેના મનમાં એક જ વાત ગૂંજતી હતી કે શું ગરીબ હોવું એ આટલો મોટો ગુનો છે? પણ તે દિવસે રાઘવે એક જ સંકલ્પ કર્યો. તેણે નક્કી કર્યું કે તે એટલો અમીર બનશે કે આ દુનિયા તેની કદર કરશે. તે બંગલાના પગથિયાં ઉતરતી વખતે મનોમન બોલ્યો, સવિતા, આજે તે તારા ભાઈનું નહીં પણ એક પવિત્ર સંબંધનું અપમાન કર્યું છે. સમય બદલાશે અને ત્યારે તને સમજાશે કે તે શું ગુમાવ્યું છે. રાઘવ ખાલી હાથે અને ભીની આંખે પાછો પોતાના ગામ તરફ નીકળી પડ્યો. તેની પાછળ સવિતાના મહેમાનોનું અટ્ટહાસ્ય ગુંજતું હતું, પણ રાઘવના મનમાં હવે માત્ર મહેનત અને સફળતાનો જ વિચાર હતો. રાઘવ જ્યારે ગામ પાછો આવ્યો ત્યારે તેના ચહેરા પર ઉદાસી નહીં પણ એક અનોખું મક્કમતા હતી. પત્નીએ જ્યારે પૂછ્યું કે બહેને રાખડી બાંધીને શું આપ્યું, ત્યારે રાઘવે ધ્રુજતા અવાજે પણ મક્કમતાથી કહ્યું, તેણે મને એક નવું જીવન આપ્યું છે.
એક નવું લક્ષ્ય આપ્યું છે. રાઘવ હવે જૂની રીતે ખેતી કરવા માંગતો નહોતો. તેણે વિચાર્યું કે જો મારે આગળ વધવું હોય તો મારે કંઈક અલગ કરવું પડશે. તેણે ગામની પડતર જમીન લીઝ પર લીધી અને ત્યાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી. દિવસ રાત તે ખેતરમાં જ રહેતો. ધોમધકતા તડકામાં તે પરસેવો પાડતો અને રાત્રે પણ પાકની રખવાળી કરતો. લોકો તેને પાગલ કહેતા, પણ રાઘવના કાનમાં તો પેલી બેનના ભિખારી શબ્દો જ ગૂંજતા હતા, જે તેને ઊંઘવા દેતા નહોતા. ધીરે ધીરે રાઘવની મહેનત રંગ લાવી. તેની જમીનમાં એવો પાક થયો કે આખા જિલ્લામાં તેની ચર્ચા થવા લાગી. તેણે વચેટિયાઓને કાઢીને સીધું જ ગ્રાહકો સુધી પોતાનો માલ પહોંચાડવાનું શરૂ કર્યું. તેણે પોતાની એક નાનકડી બ્રાન્ડ બનાવી. શુદ્ધતા અને પ્રામાણિકતા તેના ધંધાના મૂળ મંત્ર હતા. એક વર્ષમાં તો તેણે ગામમાં પોતાનું નાનું ગોડાઉન બનાવ્યું. પરંતુ રાઘવ અહીં અટકવાનો નહોતો. તેણે જોયું કે લોકો શુદ્ધ મસાલા અને અનાજ માટે શહેરોમાં ભટકે છે. તેણે ગામડાની સ્ત્રીઓને રોજગાર આપ્યો અને ઘરેલું મસાલા બનાવવાનું શરૂ કર્યું. તેનું કામ વધતું ગયું. એક નાનકડી ગાડી આવી, પછી એક મોટું ઘર બન્યું. 5 વર્ષના ટૂંકા ગાળામાં રાઘવનું નામ આખા રાજ્યમાં એક સફળ ઉદ્યોગપતિ તરીકે જાણીતું થઈ ગયું. રાઘવ હવે ગરીબ રાઘવ નહોતો. તે રાઘવ શેઠ બની ગયો હતો. તેની પાસે ગાડીઓ હતી, બંગલો હતો અને સેંકડો માણસો કામ કરતા હતા. પણ આટલી સફળતા છતાં તે જમીન સાથે જોડાયેલો રહ્યો. તે હજુ પણ એ જ સાદું જમતો અને ગરીબોની મદદ કરતો. તેના મનમાં બહેન પ્રત્યે કોઈ વેર નહોતું, પણ હા, તેને એ સાબિત કરવું હતું કે માણસની કિંમત તેના ખિસ્સાથી નહીં પણ તેના કામથી થાય છે. બીજી તરફ સવિતાના ઘરે પરિસ્થિતિ બદલાઈ રહી હતી. સવિતાના પતિનો ધંધો મંદીમાં આવી ગયો હતો. જે અમીરીના અભિમાનમાં તે રાઘવને ભૂલી ગઈ હતી, તે અમીરી હવે ધીરે ધીરે ઓસરી રહી હતી. પણ સવિતાને હજુ એ ખબર નહોતી કે જે ભાઈને તેણે હાંકી કાઢ્યો હતો તે આજે કેટલો મોટો માણસ બની ગયો છે. એક દિવસ રાઘવે નક્કી કર્યું કે હવે સમય આવી ગયો છે બહેનને મળવાનો. પણ આ વખતે તે ખાલી હાથે કે ફાટેલા કપડામાં જવાનો નહોતો. તેણે પોતાના સૌથી મોંઘી ગાડી કાઢી અને રક્ષાબંધનના દિવસે જ બહેનના ઘરે જવાનું નક્કી કર્યું. રાઘવની ગાડી જ્યારે શહેરના રસ્તાઓ પર દોડતી હતી ત્યારે તેના હાથમાં એક કિંમતી રેશમી સાડી અને સોનાના ઘરેણાંની પેટી હતી. તે વિચારી રહ્યો હતો કે 5 વર્ષ પહેલાં જે દરવાજેથી તેને હાંકી મૂકવામાં આવ્યો હતો, આજે એ જ દરવાજો તેના માટે કેવી રીતે ખુલશે. રાઘવની ચમકતી ગાડી જ્યારે સવિતાના બંગલા પાસે આવીને ઊભી રહી ત્યારે 5 વર્ષ પહેલાંનો એ જ સિક્યુરિટી ગાર્ડ દોડીને આવ્યો. તેણે આદરપૂર્વક દરવાજો ખોલ્યો. રાઘવે જોયું કે બંગલાનો રંગ થોડો ઉતરી ગયો હતો અને પહેલાં જેવી રોનક નહોતી. સવિતાના પતિનો ધંધો દેવામાં ડૂબી ગયો હતો, પણ સવિતાએ હજુ પોતાનો જૂનો મિજાજ છોડ્યો નહોતો. રાઘવ અંદર ગયો. આ વખતે પણ ઘરમાં કેટલાક મહેમાનો બેઠા હતા. સવિતા સોફા પર બેસીને ચા પીતી હતી. જ્યારે તેણે એક સૂટ બૂટમાં સજ્જન માણસને અંદર આવતા જોયો ત્યારે તે ઓળખી ન શકી. તેને લાગ્યું કે કોઈ મોટો વેપારી તેના પતિને મળવા આવ્યો હશે. સવિતા ઊભી થઈ અને મીઠું હસીને બોલી, આવો સાહેબ, પધારો, કોનું કામ છે? રાઘવના ચહેરા પર એક ગંભીર સ્મિત આવ્યું. તેણે ધીમેથી કહ્યું, બહેન, તારા ભાઈને ના ઓળખ્યો? આ વખતે હું તારી ભાવતી મીઠાઈની સાથે સાથે તારા માટે રેશમી સાડી અને આ સોનાનો હાર પણ લાવ્યો છું. સવિતાના હાથમાંથી ચાનો કપ છૂટી ગયો. મહેમાનો પણ આશ્ચર્યચકથી જોઈ રહ્યા.
સવિતાની આંખો ફાટી ગઈ. જે ભાઈને તેણે ધિક્કાર્યો હતો, જેની ગરીબીની તેણે મજાક ઉડાવી હતી, તે આજે કોઈ રાજા જેવો લાગતો હતો. સવિતાને એક ક્ષણ માટે આનંદ થયો કે મારો ભાઈ અમીર થઈ ગયો, પણ બીજી જ ક્ષણે તેને પોતાનું 5 વર્ષ પહેલાંનું કૃત્ય યાદ આવી ગયું. તે ગભરાતા બોલી, રાઘવ ભાઈ, તું આટલો મોટો માણસ બની ગયો? આવ બેસ, જમવાનો સમય થયો છે, તારે આજે અહીં જ જમવું પડશે. રાઘવ શાંતિથી બેઠો. સવિતાએ તેના માટે રસોઈયા પાસે 56 ભોગ તૈયાર કરાવ્યા. ચાંદીની થાળી પીરસાઈ. સવિતાએ આગ્રહ કર્યો, ભાઈ તું જમવાનું શરૂ કર. તે આટલા વર્ષો સુધી આ બધું ખાધું નહીં હોય. ત્યારે રાઘવે કંઈક એવું કર્યું જેણે બધાને ચોંકાવી દીધા. રાઘવે એક કોળિયો લીધો અને તે પોતાના મોંમાં મૂકવાને બદલે પોતાના મોંઘા કોટમાં ખિસ્સામાં નાખ્યો. પછી તેણે થોડુંક શાક લીધું અને તે પોતાના રેશમી સૂટ પર ચોપડ્યું. સવિતા અને મહેમાનો સ્તબ્ધ થઈ ગયા. સવિતાએ પૂછ્યું, ભાઈ આ શું પાગલપણું છે? તું આ મોંઘા કપડાં કેમ બગાડે છે? જમવાનું તો તારા માટે છે, તારા કપડાં માટે નહીં. રાઘવ ઊભો થયો અને શાંત અવાજે બોલ્યો, ના સવિતા, તે મને અહીં પણ આ કપડાને જમવા તેડાવ્યો છે. 5 વર્ષ પહેલાં જ્યારે હું આવ્યો હતો ત્યારે પણ હું તારો ભાઈ જ હતો, પણ તે મને કાઢી મૂક્યો કારણ કે મારા કપડાં ફાટેલા હતા. આજે મારી પાસે આ મોંઘા કપડાં અને ગાડી છે એટલે તું મને આટલું માન આપી રહી છે. તો આ માનપાન મારા માટે નથી, પણ આ સંપત્તિ માટે છે. એટલે આ ભોજનનો હકદાર પણ આ કોટ જ છે, હું નહીં. સવિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખું હોલ ફરી એકવાર શાંત થઈ ગયું. પણ આ વખતે તે અપમાન રાઘવનું નહીં, પણ સવિતાના અહંકારનું હતું. રાઘવની એક વાત સવિતાના કાનમાં શીશાની જેમ ઉતરી રહી હતી. તેને સમજાયું કે તેણે 5 વર્ષ પહેલાં કેવડી મોટી ભૂલ કરી હતી. સવિતા ત્યાં જ ફસડાઈ પડી. તેની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેણે રાઘવની લાવેલી મીઠાઈ ફેંકી દીધી હતી. આજે એ જ ભાઈ સામે ઊભો હતો, પણ તેની નજરમાં વેર નહીં, એક ઊંડી વેદના હતી. સવિતા ધ્રુજતા અવાજે બોલી, ભાઈ મને માફ કરી દે, હું અંધ બની ગઈ હતી. મેં તારા ફાટેલા ખિસ્સા જોયા, પણ તારું સોના જેવું દિલ ના જોયું. આજે તું મને પાઠ ભણાવી રહ્યો છે, પણ મેં તો તને એ દિવસે જ મારી નાખ્યો હતો જ્યારે મેં તને ભિખારી કહ્યો હતો. પ્લીઝ ભાઈ, મને એકવાર માફ કરી દે. રાઘવની આંખમાં પણ આંસુ આવી ગયા. તે પાસે ગયો અને સવિતાના માથે હાથ મૂક્યો. તેણે ગંભીરતાથી કહ્યું, સવિતા, હું તારી પાસે બદલો લેવા નથી આવ્યો. મારે તને બસ એટલું જ સમજાવવું હતું કે માણસની કિંમત તેના કપડાં કે બંગલાથી નથી હોતી. આજે મારી પાસે બધું જ છે, પણ તારો એ જૂનો પ્રેમ ક્યાં છે? મેં તો 5 વર્ષ પહેલાં જ તને માફ કરી દીધી હતી, નહીંતર હું આજે અહીં આવત જ નહીં. સવિતાના પતિ પણ ત્યાં આવ્યા અને નીચું જોઈને ઊભા રહી ગયા. રાઘવને ખબર હતી કે સવિતાનું ઘર આર્થિક મુસીબતમાં છે. રાઘવે ખિસ્સામાંથી એક ચેક કાઢ્યો અને સવિતાના હાથમાં મૂક્યો. તે બોલ્યો, બેન, આ તારા ઘરને બચાવવા માટે છે. જે ધંધામાં નુકસાન થયું છે તેમાં આ મદદ કરશે, પણ યાદ રાખજે, આ પૈસા તારા અમીર ભાઈને નથી આપ્યા, તારા એ જ ગરીબ ભાઈએ આપ્યા છે, જેને તે ત્યાં ક્યારેક કાઢી મૂક્યો હતો. સવિતા વધુ રડવા લાગી. તેને સમજાયું કે જે સંપત્તિ પર તેને ગર્વ હતો તે તો ક્ષણભરની હતી, પણ ભાઈનો પ્રેમ તો અખંડ હતો. તેણે રાઘવના હાથે રાખડી બાંધી અને વચન આપ્યું કે હવે તે ક્યારેય કોઈના દેખાવ પરથી તેની કદર નહીં કરે. રાઘવે પણ હસીને બહેનને ગળે લગાવી.
5 વર્ષની એ કડવાશ એક જ ક્ષણમાં ઓગળી ગઈ. શહેરના એ આલિશાન બંગલામાં આજે પહેલીવાર સાચો ઉત્સવ મનાવાયો. રાઘવ જ્યારે પાછો નીકળ્યો ત્યારે તેનું મન હળવું હતું. તેને સંતોષ હતો કે તેની બહેનને હવે સાચો રસ્તો મળી ગયો હતો. આ વાર્તા આપણને શીખવે છે કે માણસની ઓળખ તેની સંપત્તિ કે પહેરવેશથી નહીં, પણ તેના સંસ્કાર અને વ્યવહારથી થાય છે. ગરીબી એ કોઈ ગુનો નથી, પણ અહંકાર એ સૌથી મોટું પાપ છે. સંબંધોમાં પ્રેમ મુખ્ય હોવો જોઈએ, પૈસા નહીં. મિત્રો, રાઘવ અને સવિતાની આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે ક્યારેય કોઈનું અપમાન ના કરવું જોઈએ. જો તમને આ વાર્તા ગમી હોય તો તમારી બહેન કે ભાઈ માટે એક પ્યારી કોમેન્ટ જરૂર કરજો. આ વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં શેર કરો અને આવી જ પ્રેરક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર.